શ્રી કાયસ્થ હિતવર્ધક મંડળ વડોદરા દ્વારા ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ સાથે શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલા કાયસ્થ ભવન ખાતે છેલ્લા ઘણા વર્ષોથી કાયસ્થ સમાજના બાળકોને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવે છે। સાથે જ ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવે છે। આ વર્ષે 170 થી વધુ બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા, જેથી બાળકોને અભ્યાસમાં રુચિ વધે અને બાળકો ભણવામાં ઉત્તમ ગુણ મેળવે, સાથે સમાજનું નામ ઉચ્ચ સ્તરે જાય તે માટે શ્રી કાયસ્થ હિતવર્ધક મંડળ વડોદરા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। સાથે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિર કેમ્પમાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને મહિલાઓ સાથે બાળકોએ રક્તદાન કર્યું હતું। આ કાયસ્થ સમાજનું આ ચોખંડી વિસ્તારમાં પોતાનું મકાન છે, એક આ વાડી છે કાયસ્થ ભવન નામની। એમાં અમે દર વર્ષે 1 થી 12 ધોરણના છોકરાઓને પુસ્તકના પૈસા આપીએ છીએ અને નોટો ચોપડાનું વિતરણ કરીએ છીએ વિનામૂલ્યે। પછી દર વર્ષે બ્લડ બેંકનો બ્લડ ડોનેશનનો એક કાર્યક્રમ રાખીએ છીએ અને છોકરાઓને પ્રોત્સાહિત ઇનામ આપીએ છીએ, શિલ્ડ આપીએ છીએ, જેને કારણે છોકરાઓને આગળ ઉત્સાહ રહે। કેટલા છોકરાઓને પ્રોત્સાહન કરવામાં આવે? અત્યાર સુધીમાં અમારી પાસે 172 છોકરાઓને આજે અમે પ્રોત્સાહિત ઇનામો આપ્યા છે 1 થી 12 ધોરણના। કેટલું બ્લડ ડોનેટ કેમ્પ આજે કેટલાની યુનિટનું થયું છે? કેટલા યુનિટ હજુ લગભગ શરૂઆત થઈ છે 15 યુનિટનું, પણ અમારો પ્રોગ્રામ તો 4-5 વાગ્યા સુધી ચાલે છે। સાંજ સુધી ગયા વર્ષની માફક ઘણું વધારે થશે એવી આશા રાખીએ છીએ। મારું નામ કનુભાઈ કાયસ્થ, હું આ મંડળનો મંત્રી છું અને અમે આ બધું સંચાલન કરીએ છીએ।